ખેડા નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને નાણાં નહીં ચૂકવતા કોર્ટે મિલકત જપ્તીના વોરંટ ઇસ્યુ કર્યા હતા અને એજન્સીને સામાન ભરવાનું ચાલુ કરતા ખેડા શહેરમાં જાણ થતાં ચકચાર મચી જવા પામી હતી। ખેડા નગરપાલિકામાં બ્રહ્માણી કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરે ખેડા પાલિકાનો સામાન ભરી લીધો। પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બર ખાલીખમ, પાલિકાના જેસીબીને પણ ઉઠાવી જવાયું। વર્ષ 2015-16માં બ્રહ્માણી કન્સ્ટ્રક્શન દ્વારા પાલિકામાં પ્રોટેક્શન ગેબિયન વોલના કામો કર્યા હતા, જે નાણાં પાલિકાએ ચૂકવ્યા ન હતા અને ખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટમાં પણ ખેડા પાલિકાને કોઈ રાહત મળી નથી। ખેડા નગરપાલિકાના ચીફ ઓફિસર જપ્તી સમયે હાજર ન હતા। આ બાબતે પાલિકાના કોઈ કર્મચારી કંઈ પણ કહેવા કે બોલવા તૈયાર નથી। ખેડા પાલિકામાં વર્ષ 2015-16માં જો ગ્રાન્ટો આવી હતી તો આ પછી આટલી મોટી રકમ ક્યાં વેડફી નાખવામાં આવી કે પછી વિકાસના નામે નાણાંનો ખેલ થયો તે તપાસનો વિષય છે। ખેડા નગરપાલિકાની જપ્તીને લઈ હાલના સત્તાધીશો પોતાની આબરૂ બચાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા। ત્યારે સૂત્રો દ્વારા છેલ્લે મળતા અહેવાલ મુજબ કોન્ટ્રાક્ટરને હાલ પૂરતી જપ્તી કાર્યવાહી સ્થગિત કરવા માટે મનાવી લીધા હોવાનું જાણવા મળેલ છે।